પાટણથી સમાચાર રાધનપુર નગરપાલિકામાં વફાદારીના શપથ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને લેવડાવાયા છે। ધર્મના નામે ઉમેદવારોને લેવડાવાયા છે શપથ। પક્ષ સાથે વફાદારી રાખવા માટે શપથ। વોર્ડની આખી પેનલ માટે મહેનત કરવા લેવડાવાયા શપથ। કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરની હાજરીમાં શપથ લેવડાવાયા છે। રઘુ દેસાઈ જિલ્લા પ્રમુખની હાજરીમાં શપથ લેવડાવવામાં આવ્યા। સોગન ખાઉં છું કે પ્રતિજ્ઞા કરું છું કે હું કોંગ્રેસ પાર્ટીને સદા વફાદાર રહીશ। કોંગ્રેસ પાર્ટી જે પણ નિર્ણય લેશે એમાં કાયમ માટે હું સંમત રહીશ। હું મારી પેનલના મારા સાથે લડતા ચારે ચાર ઉમેદવારોને મત સરખા મળે એના માટે પણ પ્રતિજ્ઞા લઉં છું। કોંગ્રેસ પાર્ટીને કાયમ માટે વફાદાર રહીશ લઉં છું। ભારત માતા કી જય। કોંગ્રેસ પાર્ટી जिंदाबाद। राहुल गांधी जिंदाबाद। राहुल गांधी जिंदाबाद। सोनिया गांधी जिंदाबाद। प्रियंका गांधी जिंदाबाद। કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ ભાજપ સામે ગંભીર આક્ષેપ કર્યા। ભાજપમાં ઉમેદવારો બિનહરીફ થવા મુદ્દે તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું। વિરોધ રેલી દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને તુષાર ચૌધરીએ સત્તા પક્ષ સામે સવાલ કર્યા। ચૂંટણીમાં લોકશાહી નહીં પણ દાદાગીરી અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો। કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી અને રૂપિયાની લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી હોવાનો તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો। તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને નોટિસ આપી ઘર તોડી પાડવાની ધમકીઓ અપાઈ હતી। નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવા લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। ઘણી જગ્યાએ તો ઉમેદવારને નોટિસ આપવામાં આવી કે તમે ઉમેદવારી પત્ર ભરશો તો તમારું ઘર અમે ડિમોલિશ કરી નાખીશું, તમારું ઘર તોડી નાખીશું, એ રીતે પણ ડરાવવાનો પ્રયાસ કર્યો છે। અરવલ્લીના ભિલોડામાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસની રેલી યોજાઈ। ધારાસભ્ય તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં કોંગ્રેસની સંવિધાન બચાવો દેશ બચાવો રેલી યોજાઈ, જેમાં ભિલોડા બાયપાસના સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। શામળાજી ઈડર હાઈવે પર ભિલોડા શહેરના બાયપાસનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોના વિરોધને કોંગ્રેસે સમર્થન આપ્યું છે। શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની પણ માંગ થઈ છે, સાથે જ આગામી સમયમાં લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે। सरकार ने वो अल्टीमेट આપવામાં આવ્યું છું। अभी तो ये पिक्चर है, ट्रेलर तो अभी बाकी है। जान देंगे पण जमीन दे देंगे ना नारा સાથે આગામી અમે સમગ્ર આદિવાસી સમાજના સંગઠનો, તમામ 18 આલમના સંગઠનો, નાના મોટા વેપારીઓ સાથે મળી આવનાર સમયમાં જલદ કાર્યક્રમ આપીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ગુંઠામાં ધરાવતી જમીન પણ જો એની છીનવાઈ જાય તો બિચારો ખેડૂત મટી જવાનો છે, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અને હાલમાં જે ખેડૂતોના જે લોકોને જંત્રીના ભાવે વળતર આપવાની વાત છે, તો જંત્રીના ભાવે વળતરથી તો ખેડૂતનું કોઈ ભલું થવાનું નથી। એના માટે પણ અમે ન્યાયિક લડત લડીશું। ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉપાડીશું અને જરૂર પડશે તો કેન્દ્ર સરકાર સુધી પણ અમારા ખેડૂતોનો અવાજ અમે પહોંચાડીશું।